પ્રદોષ કોને કહેવાય? પ્રદોષની કથા, પ્રદોષનો નિયમ, પ્રદોષની વિધિ અને પ્રદોષનું વ્રતનું ફળ અને 7 વારના પ્રદોષનું મહત્ત્વ આપણે આજના આ વિડીયોમાં જોઈશું. તો આ માહિતી બરોબર ધ્યાનથી સાંભળશો. દરેક મહિનામાં જે રીતે 2 એકાદશી હોય છે તેમજ 2 પ્રદોષ પણ હોય છે, તેમજ ત્રયોદશી પણ 2 હોય છે. ત્રયોદશીને પ્રદોષ કહે છે. હિન્દુ ધર્મમાં એકાદશીને વિષ્ણુથી અને પ્રદોષને શિવથી જોડાયો છે. તો હવે જોઈએ પ્રદોષની કથા. પ્રદોષને પ્રદોષ કહેવાના પાછળ એક કથા સંકળાયેલી છે. સંક્ષેપમાં આ છે કે ચંદ્રને ક્ષય રોગ હતો, જેના કારણે તેને મૃત્યુતુલ્ય કષ્ટ થઈ રહ્યા હતા. ભગવાન શિવે તે દોષનું નિવારણ કરી ત્રયોદશીના દિવસે ફરી જીવન આપ્યું હતું. તેથી આ દિવસને પ્રદોષ કહેવાય છે. હવે જોઈએ પ્રદોષમાં શું ખાવું, શું નહીં. પ્રદોષ કાળમાં વ્રતમાં માત્ર લીલા મગનું સેવન કરવું જોઈએ, કારણ કે લીલા મગ પૃથ્વી તત્વ છે અને મંદાગ્નિને શાંત રાખે છે. પ્રદોષ વ્રતમાં લાલ મરચાં, અન્ન, ચોખા અને મીઠું નહીં ખાવું જોઈએ, પણ તમે ફળાહાર કરી શકો છો. તો હવે જોઈએ પ્રદોષ વ્રતની વિધિ. વ્રતના દિવસે સૂર્યોદયથી પહેલાં ઉઠવું, નિત્યકર્મથી પરવારીને સફેદ રંગના કપડાં પહેરવા, પૂજાઘરને સાફ અને શુદ્ધ કરવું, ગાયના ગોબરથી લીપી મંડપ તૈયાર કરવું. આ મંડપની નીચે 5 જુદા જુદા રંગોનો પ્રયોગ કરીને રંગોળી બનાવવી. પછી ઉત્તર પૂર્વ દિશાની તરફ મોઢું કરીને બેસી અને શિવની પૂજા કરવી. આખો દિવસ કોઈ પણ પ્રકારનું અન્ન ગ્રહણ ન કરવું જોઈએ. હવે જોઈએ પ્રદોષ વ્રતનું ફળ. મહિનામાં 2 પ્રદોષ હોય છે. જુદા જુદા દિવસ પડતા પ્રદોષ મહિમા જુદી જુદી હોય છે. જેમ સોમવારનો પ્રદોષ, મંગળવારને આવતો પ્રદોષ અને બીજા વારને આવતા પ્રદોષ, બધાનો મહત્ત્વ અને લાભ જુદા જુદા હોય છે. તો હવે જોઈએ 7 વારના પ્રદોષનું મહત્ત્વ. સૌપ્રથમ જોઈએ રવિવાર. જે પ્રદોષ રવિવારે પડે છે તેને ભાનુ પ્રદોષ કે રવિ પ્રદોષ કહે છે. રવિ પ્રદોષનો સંબંધ સીધો સૂર્યથી હોય છે. સૂર્ય સંબંધિત હોવાના કારણે નામ, યશ અને સન્માનની સાથે સુખ, શાંતિ અને લાંબી ઉંમર આપે છે. તેનાથી કુંડળીમાં અપયશ યોગ અને સૂર્ય સંબંધી બધી પરેશાનીઓ દૂર થાય છે. હવે જોઈએ સોમવાર. જે પ્રદોષ સોમવારે પડે છે તેને સોમ પ્રદોષ કહે છે. જેનો ચંદ્ર ખરાબ અસર નાખી રહ્યું છે તો તેમને આ પ્રદોષ જરૂર નિયમપૂર્વક રાખવું જોઈએ, જેનાથી જીવનમાં શાંતિ બની રહી છે. આ વ્રત રાખવાથી ઈચ્છા મુજબ ફળની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ જોઈએ મંગળવાર. મંગળવારે આવતા પ્રદોષને ભીમ પ્રદોષ કહે છે. જેનો મંગળ ખરાબ છે તેને આ દિવસે વ્રત જરૂર રાખવું જોઈએ. આ દિવસે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી મુક્તિ મળે છે. આ દિવસે પ્રદોષ વ્રત વિધિપૂર્વક કરવાથી કર્જથી છુટકારો પણ મળી જાય છે. ત્યારબાદ જોઈએ બુધવાર. બુધવારે આવતા પ્રદોષને સૌમ્યવારા પ્રદોષ કહે છે. આ શિક્ષા અને જ્ઞાનની પ્રાપ્તિ માટે કરાય છે. સાથે જ આ જે પણ મનોકામના લઈને કરાય છે તે પૂર્ણ થાય છે અથવા તો પૂર્ણ કરે છે. ત્યારબાદ જોઈએ ગુરુવાર. ગુરુવારને આવતા પ્રદોષને ગુરુવારા પ્રદોષ કહે છે. તેનાથી બૃહસ્પતિ ગ્રહ શુભ પ્રભાવ તો આપે છે, સાથે જ તે કરવાથી પિતૃઓનો આશીર્વાદ પણ મળે છે. હંમેશા આ પ્રદોષ દુશ્મન અને ખતરાનો વિનાશ અને દરેક પ્રકારની સફળતા માટે કરાય છે. ત્યારબાદ જોઈશું શુક્રવાર. શુક્રવારે આવતા પ્રદોષને ભૃગુવારા પ્રદોષ કહે છે. એટલે કે જે શુક્રવારે ત્રયોદશી તિથિ હોય તે ભૃગુવારા પ્રદોષ કહેવાય છે. જીવનમાં સૌભાગ્યની વૃદ્ધિ માટે આ પ્રદોષ વ્રત કરાય છે. સૌભાગ્ય છે તો ધન અને સંપદા પોતે જ મળી જાય છે. ત્યારબાદ જોઈશું શનિવાર. શનિવારે જે તેરસ છે તેને શનિ પ્રદોષ કહેવાય છે. આ પ્રદોષથી પુત્રની પ્રાપ્તિ થાય છે. હંમેશા લોકો તેને દરેક પ્રકારની મનોકામના માટે અને નોકરીમાં પદ ઉન્નતિની પ્રાપ્તિ માટે કરે છે. આખરીમાં કંઈક ખાસ જોઈએ. રવિ પ્રદોષ, સોમ પ્રદોષ અને શનિ પ્રદોષના વ્રતને પૂર્ણ કરવાથી તરત કાર્યસિદ્ધિ થઈને અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. સર્વ કાર્ય સિદ્ધિ માટે જો કોઈ વ્યક્તિ 11 કે 1 વર્ષના બધા ત્રયોદશીના વ્રત કરે છે તો તેમની બધી મનોકામના તરત જ પૂર્ણ થઈ જાય છે. તો મિત્રો, આ આપણે પ્રદોષ વિશેની વાર્તા, વિધિ, મહત્ત્વ અને ફળ દરેક આપણે જોયું. તો આ વિડીયોને બને એટલો આપણી દરેક સગા સંબંધી મિત્રોમાં શેર કરશો, જેથી દરેકને પ્રદોષ વિશે ખ્યાલ આવે અને જીવનને આનંદમય પસાર કરી શકે. થેન્ક યુ. ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઇક કરશો અને સરસ મજાની કોમેન્ટ કરશો. આભાર.